રાજ્યમાં હવે વધ્યું છે ઠંડીનું જોર। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું છે। 10 થી વધુ શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। 10 ડિગ્રી સાથે નલિયાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો 12.6 ડિગ્રી સાથે વડોદરા શહેર પણ ઠંડુગાર બન્યું છે। ડીસા અને રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો ભાવનગર અને ભુજમાં 14.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 14.6 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। પાટનગર ગાંધીનગરમાં 14.8 ડિગ્રી જેટલી જે ઠંડી છે તે નોંધાઈ છે। તો અત્યારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધ્યું છે, ત્યારે બીજી તરફ નલિયા આ વખતે સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે। તો 10 થી વધુ એવા શહેરો છે કે જ્યાં 15 ડિગ્રીથી નીચે પારો જોવા મળી રહ્યો છે। બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના બની છે। અહીં એક વિમાનમાં કબૂતર ઘૂસી જતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। તો બેંગલુરુથી વડોદરા જતી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તે ફ્લાઇટમાં બોર્ડિંગ દરમિયાન એક કબૂતર અચાનક કેબિનમાં ઘૂસી ગયું અને મુસાફરોના માથા પર ફરવા લાગ્યું હતું। અચાનક કબૂતર જે ઘૂસી જતા ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો કબૂતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે આ ઘટનાનું શૂટિંગ પણ કર્યું। આ ક્લિપ ઝડપથી સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહી છે। હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે દ્વારકા જિલ્લામાં રોગચાળાએ માજા મૂકી છે। જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શરદી, ઉધરસ, તાવ જેવા રોગોનું પ્રમાણ વ્યાપક રીતે વધી રહ્યું છે। તો ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રોજની 1000 થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહી છે। આરોગ્ય તંત્ર પણ ખડે પગે છે। લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હોસ્પિટલના અધિક્ષકે લોકોને ગરમ પાણી પીવા તેમજ ઠંડી દરમિયાન ગરમ વસ્ત્રો પહેરવા જેવી બાબતે તકેદારી રાખવા માટે અપીલ કરી છે। શિયાળાની ઋતુ શરૂ થતી હોય એટલે વાયરસજન્ય રોગો, કફ, ઉધરસ, શરદી, ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો જોવા મળે છે। અત્યારે દરરોજની ઓપીડી લગભગ 800 થી 1000 જેટલી નોંધાઈ છે। વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો જે બ્રિજ છે તે વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે। ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે। તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે। હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આને એને થાય છે। નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે। જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય। 6 महीने से रास्ता बंद है। हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8, 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा है वो भी रास्ता भ्रष्ट है। नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है। वापी से नासिक जाने वाली कॉमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है। અમરેલીના સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી, તો જાફરાબાદ તાલુકાના સરોવડા ગામની આ ઘટના સામે આવી છે। પશુનો શિકાર કરવા સિંહ ગામમાં ઘૂસ્યા, તો સિંહ ઘૂસતા પશુઓમાં દોડધામ મચી ગઈ હતી। સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પશુનું મારણ કરવા સાવજોએ દોટ લગાવી પશુ જીવ બચાવવા માટે ભાગવામાં સફળ રહ્યા હતા। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહના ધામા જોવા મળી રહ્યા છે, હાલ કયા પ્રકારનો માહોલ છે? ગ્રામજનોમાં કેટલો ડર છે? ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું। તો અમરેલીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગામમાં સિંહો
જોવા મળ્યા હતા અને પશુઓ બાદ દોડધામ પણ મચી ગઈ હતી. તો બીજી તરફ પશુનો શિકાર કરવા માટે સિંહો જે છે તે ગામમાં ઘૂસ્યા હતા. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સિંહોના ગામમાં ધામા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, ગામમાં હવે સિંહોના દેખા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં કેટલો ભયનો માહોલ? કોમલ, આમ જોવા જઈએ તો રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને ધારી આ જે જંગલ વિસ્તારને અડીને આવેલા વિસ્તારો છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ સિંહ અને દીપડાની અવરજવર રહેતી હોય છે. છાશવારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં થોડા દિવસ પહેલા જ સિંહો ત્રાટક્યા હતા અને પશુઓના મારણ કર્યા હતા. ફરી વખત એ જ પ્રકારની ઘટના બની છે. સ્વાભાવિક રીતે જ ગ્રામજનોમાં ભયનો માહોલ છે, પરંતુ શિયાળાની ઋતુમાં સિંહો છે એ ઝડપથી ગામ સુધી પહોંચી જાય છે, કારણ કે તેમને શિકાર ખૂબ આસાનીથી મળી જાય છે. જે રખડતા ભટકતા પશુઓ છે તેમના શિકારની લાલચે ગ્રામ્ય વિસ્તારમાં સિંહો આવી ચડે છે, પરંતુ કેટલીક વખત માનવ ઉપર હુમલાની ઘટનાઓ પણ બને છે, જેના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ જી રાજન, સમગ્ર